જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલિયુગમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે હું તમારા માટે લાવ્યો છું વશીકરણ વિશેની થોડીક માહિતી। મિત્રો, તમે જાણતા હશો તો અવારનવાર તમને બહુ બધા વશીકરણના અવારનવાર કિસ્સાઓ કેસ એવા જ સાંભળવા મળતા હશે અને તમને પણ મનમાં એવું થતું હશે કે આ વશીકરણ શું છે। તો મિત્રો, એને થોડાક અમુક ઉદાહરણ આપી અને થોડાક શબ્દોમાં હું તમને સમજાવું છું। તો મિત્રો, વશીકરણ એ મંત્ર યંત્ર એ નથી, પણ આ વશીકરણ કેવું વસ્તુ છે કે જેને શબ્દ દ્વારા, રૂપ દ્વારા અને પદાર્થો દ્વારા એને વશીભૂત કરવામાં આવતું હોય છે। વશીકરણની અંદર જોઈએ તો મિત્રો, એક નિર્ણય શક્તિ હોય, પછી એક પરખ શક્તિ હોય, પછી સમેટવાની શક્તિ હોય, સહન શક્તિ હોય, વિસ્તારવાની શક્તિ હોય, એમ અલગ અલગ શક્તિ એમાં આવતી હોય છે। તો મિત્રો, આપણે પ્રથમ જોઈએ કે વશીકરણ એ શું છે। તો મિત્રો, આપણે એક ઉદાહરણ લઈએ કે જે અમુક સંત હોય છે એની વાણી સાંભળી અને આપણે એમની બાજુ ખેંચાતા હોઈએ તો એ પણ એક વશીકરણ માનવામાં આવતું હોય છે અને એને વાણી વશીકરણ કહેવામાં આવતું હોય છે। એ આંખોથી જ નહીં પણ મિત્રો, વાણી આપણી જે બોલ છે એનાથી પણ આપણે વશીકરણ થતા હોઈએ છીએ। બીજું હોય છે કે મિત્રો, એક નયન વશીકરણ, કે આપણે કોઈને જોઈએ તો એની પ્રત્યે આકર્ષાઈએ, એના પ્રત્યે ખેંચાઈએ તો એ નયન વશીકરણ હોય છે। પછી મિત્રો, સ્ત્રી અને પુરુષનું રૂપનું સૌંદર્ય જોઈને બી આપણે આકર્ષાઈએ તો એ સૌંદર્ય એટલે કે મોહન વશીકરણ કહેવામાં આવે છે। પછી જે મંત્રતંત્રથી ખેંચાઈએ આપણે એને અમોધ વિદ્યા કહેવામાં આવે છે। જનરલી આપણે જોતા હોઈએ કે વશીકરણ કરી આપતા હોય તો એ અમોધ વશીકરણથી જ કરતા હોય છે, કારણ કે ઉપર મેં તમને જે બતાવ્યું એ અલગ અલગ શક્તિઓ હોય છે, પણ અત્યારે જનરલી કોઈ નથી જોતું। જેમ કે આપણે જોઈએ કે કોઈ સાધારણ આપણે રોડ ઉપર જાદુગર કે પેલો ડૂબડૂબીવાળો હોય એ જ્યારે ડૂબડૂબી વગાડે તો આજુબાજુ એક બી માણસ નહીં હોતો, પણ એના પછી ત્યાં 50 માણસ ભેગા થઈ જતા હોય। જેમ કે જાદુગર, પછી મદારી છે, એ ચારે બાજુ આમ જુઓ ને એટલે એની આજુબાજુ માણસો આવતા, તો આને કહેવાય મિત્રો સંમોહન શક્તિ। આ એક સંમોહન શક્તિ છે। પછી કોઈ સંત હોય કે કોઈ મહારાજ હોય તો એ અમુક શબ્દો કહેતા હોય તો આપણે એની બાજુ ખેંચાઈ જતા હોય છે, તો આ શબ્દોનું વશીકરણ હોય છે મિત્રો। અને આના વિશે તો આપણા તુલસીદાસે બી એવું કહ્યું છે કે વશીકરણ એક મંત્ર હે તજ દે બચ કઠોર, એટલે કે કડવા શબ્દોની કોઈને ગમતું નથી। આ સંયમ અને વાણી દ્વારા ખેંચાણ થવું એ પણ એક વશીકરણનો ભાગ છે। આવું મિત્રો આપણે જે તુલસીદાસ છે એમને બી કહ્યું છે। તો આવા અવનવા મિત્રો વશીકરણ હોય છે કે જેમાં અત્યારે આપણે જોવા જઈએ તો એક સભા વશીકરણ, એવા અલગ અલગ મંત્રો હોય છે। તો મિત્રો આ પ્રમાણે હું તમને અલગ અલગ વશીકરણના મંત્રો અને અમુક વસ્તુઓથી વશીકરણ થાય કઈ રીતના કરવું આ વિશેના હું તમને મંત્રો આપવાનો છું। તો મિત્રો, એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક અને શેર જરૂર કરતા રહેજો। જય માતાજી મિત્રો।